1.3 ચોથા દાખલામાં આપણને 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3 થી લઈ અને 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવાની છે। एक संख्या पसंद करवाथी मळता प्राथमिक परिणामों। तो आ घटनाना प्राथमिक परिणामों 100 मांथी एक संख्यानी पसंदगी एटले के 100C1 बराबर 100 प्राथमिक परिणामों थशे। हवे अहींया आपणो पहलो प्रश्न छे के पसंद करेली संख्या 3 अथवा 5 नी गुणक होय तो अहींया अथवा पहेलानुं विधान घटना ए तरीके लईए एटले के पसंद करेली संख्या 3 नी गुणक होय। हवे 3 नी गुणक संख्या 1 થી 100 पैकी आपणे विचारीए तो ए आ मुजब मळशे 3, 6, 9, 12 थी लई अने छेल्ले 96 अने 99 छेल्ली संख्या मळशे। तो आ मुजब अहींया सानुकूळ परिणामों आपणे जो विचारीए तो 99 भाग्या 3 एटले के आवी 33 संख्याओ आपणने मळे छे। तेथी घटना ए नी संभावना एमना छेदमां एन मुजब 33/100 थशे। हवे अथवा पछीनुं जे विधान छे तेने आपणे घटना बी तरीके लईए एटले के पसंद करेली संख्या 5 नी गुणक होय ते घटना। तो अहींया आपणे 1 થી 100 जे संख्याओ छे तेमांथी 5 नी गुणक संख्याओ लखीए तो 5, 10, 15, 20 आ रीते 95 अने छेल्ली संख्या 100 मळे छे। तो घटना बी ने सानुकूळ परिणामों 100 भाग्या 5 एटले के 20 सानुकूळ परिणामों छे। तेथी घटना बी नी संभावना एमना छेदमां एन मुजब 20/100 थशे। हवे ए अने बी नी छेद घटना आपणे मेळवीए ए छेद बी। तो अहींया 3 नी गुणक अने 5 नी गुणक नी वच्चे अने शब्द आवशे छेद होवाथी। तो अहींया आपणे कही सकीए के पसंद करेली संख्या 3 अने 5 नी गुणक होय एटले के 3 अने 5 नो लसा 15 थशे। 3 अने 5 ना घड़ियामां आवती सामान्य संख्या अने ए पण नानामां नानी तो ए 15 छे। तो 3 नी गुणक अने 5 नी गुणक एटले के 15 नी गुणक होय ते घटना। तो अहींया 15 नी गुणक संख्याओ विचारीए तो 15, 30, 45, 60 आ रीते आगळ वधता छेल्ले आपणने 90 मळे छे। अहींया 15 गुणिया 6 बराबर 90 एटले के सानुकूळ परिणामों ए छेद बी माटे 6 थशे अने संभावना घटना ए छेद बी नी संभावना पी ऑफ ए छेद बी बराबर एमना छेदमां एन एटले के 6/100 थशे। हवे आपणो जे प्रश्न छे तेमां वच्चे अथवा शब्द छे। अथवा एटले के योग पसंद करेली संख्या 3 अथवा
5ની ગુણક હોય તે ઘટના। તો અહીંયા આપણે P ઓફ A યોગ B નું સૂત્ર લખીએ તો P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B। P ઓફ A એટલે કે 33/100 પ્લસ P ઓફ B એટલે કે 20/100 માઇનસ P ઓફ A છેદ B એટલે કે 6/100। 33 વત્તા 20 ઓછા 6 ત્રણેયનો છેદ સરખો છે 20 છે એટલે કે 47/100 મળે છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં ઘટના A તરીકે 3ની ગુણક લઈએ, ત્યાર પછી ઘટના B તરીકે 5ની ગુણક સંખ્યા લઈએ, ત્યાર પછી અહીંયા અથવાને બદલે અને શબ્દ મૂકીએ તો A છેદ B મળશે। ઘટના Aની સંભાવના, Bની સંભાવના અને A છેદ Bની સંભાવના મળી જાય ત્યાર પછી આપણે આ સૂત્ર મુજબ P ઓફ A છેદ B મેળવી શકીએ છીએ। પાંચમા દાખલામાં બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે છે તો અહીંયા આપણે કુલ પરિણામો વિચારીએ તો બે સમતોલ પાસા ઉછાળતા મળતા કુલ પરિણામો n બરાબર 6નો વર્ગ એટલે કે 36। એક પાસા પરના કુલ પરિણામો 6 અને બે પાસા હોવાથી અથવા તો બે પ્રયત્નો હોય ત્યારે પણ અહીંયા 2 ઘાત લખીએ છીએ એટલે કે 36 પ્રાથમિક પરિણામો થશે। આ પરિણામોનું આપણે લિસ્ટ અગાઉ પણ ઘણા દાખલામાં આવી ગયું છે। 1 થી લઈ અને 6 સુધી આપણે કુલ 36 પરિણામો લખતા હોઈએ છીએ। હવે અહીંયા આપણો પ્રશ્ન છે કે પાસા પર મળતા અંકોનો સરવાળો 2નો ગુણક હોય અથવા 3નો ગુણક હોય તો અહીંયા અથવા પહેલાનું વિધાન જે છે એને આપણે ઘટના A કહીએ। બંને પાસા પર મળતા અંકોનો સરવાળો બેનો ગુણક હોય તે ઘટના। તો અહીંયા આપણે બેનો ગુણક સૌથી પહેલા 2 હોય છે એટલે કે અહીંયા ઘટક 1 લઈ શકીએ, 1 વત્તા 1 2 થશે। ત્યાર પછી બેનો ગુણક 4 હોય છે તો જ્યાં આપણને સરવાળો 4 મળે એવા ઘટકો વિચારીએ તો 1 3 2 2 અને 3 1 થશે। ત્યાર પછી બેનો ગુણક 6 હોય છે તો અહીંયા આપણે સરવાળો 6 થતો હોય એવા ઘટકો વિચારીએ તો 1 5 2 4 3 3 4 2 અને 5 1। ત્યાર પછી બેનો ગુણક 8 આવે છે તો અહીંયા સરવાળો 8 આવતો હોય એવા ઘટકો જો આપણે વિચારીએ તો સૌથી પહેલો ઘટક મળશે 2 6, ત્યારબાદ 3 5 4 4 5 3 અને 6 2। હવે આપણે સરવાળો 10 થતો હોય તેવા ઘટકો વિચારીએ તો સૌથી પહેલા 5 5 નો સરવાળો 10 થશે, 4 6 અને 6 4। ત્યાર પછી સરવાળો 12 થતો હોય તેવા ઘટક એક જ છે 6 6। તો અહીંયા આપણે બેનો ગુણક એટલે કે સરવાળો 2 4 6 8 10 અને 12 થતો હોય એવા ઘટકોની જોડી લખેલી છે। તો અહીંયા આવા પરિણામો આપણે ગણીએ તો
4, 8, 12, 16, 17 અને 18 કુલ આવા 18 સાનુકૂળ પરિણામ મળે છે। તેથી આપણે ઘટના એની સંભાવના એમના છેદમાં એન મુજબ 18/36 કહી શકીએ। આ જ રીતે ઘટના બી લઈએ। બંને પાસા પરના અંકોનો સરવાળો 3નો ગુણક હોય તે ઘટના। હવે 3નો ગુણક એટલે કે 3, 6, 9 અને 12। તો સૌથી પહેલાં સરવાળો 3 થતો હોય તેવા ઘટકો આપણે લઈએ 1, 2, 2, 1। ત્યાર પછી સરવાળો 6 થતો હોય તેવા ઘટક 1, 5, 2, 4, 3, 3, 4, 2 અને 5, 1। ત્યાર પછી સરવાળો 9 થતો હોય તેવા ઘટક વિચારીએ 3, 6, 4, 5, 5, 4 અને 6, 3 અને સરવાળો 12 થતો હોય તેવા ઘટકમાં 6, 6। તો અહીંયા સરવાળો 3 થતો હોય એવા ઘટક લીધા છે। ત્યાર પછી સરવાળો 6 થતો હોય તેવા ઘટક, ત્યાર પછી સરવાળો 9 થતો હોય તેવા ઘટકો અને સરવાળો 12 થતો હોય તેવા ઘટકો। હવે અહીંયા કુલ સંખ્યા 12 મળે છે। ઘટના બીને સાનુકૂળ પરિણામો છે 12। તેથી ઘટના બીની સંભાવના 12/36 થશે। હવે આપણે ઘટના એ અને બીની છેદ ઘટના વિચારીએ એ છેદ બી એટલે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 2નો ગુણક અથવા 3નો ગુણક। અહીંયા આપણે અથવા મેળવવું છે પરંતુ છેદ ઘટનાનો અર્થ થાય અને, તો બંને પાસા પરના અંકોનો સરવાળો 2નો ગુણક હોય અને 3નો પણ ગુણક હોય તે ઘટના। તો અહીંયા 2 અને 3, તો 2 અને 3નો લસા થશે 6। તો એટલે કે 6નો ગુણક હોય તે ઘટના। હવે 6ના ગુણકમાં 6 અને 12 બે જ સંખ્યાઓ મળે છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં સરવાળો 6 થતો હોય તેવા ઘટકો લઈએ તો 1, 5, 2, 4, 3, 3, 4, 2 અને 5, 1। ત્યાર પછી સરવાળો 12 થતો હોય તેવા ઘટકો તો એક જ છે 6, 6। અહીંયા સાનુકૂળ ઘટકો 6 મળે છે। તેથી ઘટના એ છેદ બીની સંભાવના એમના છેદમાં એન એટલે કે 6/36 થશે। હવે આપણે જે મેળવવું છે એ વિધાન થશે એ યોગ બી એટલે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 2નો ગુણક હોય, અહીંયા યોગનો અર્થ થશે અથવા 3નો ગુણક હોય તે ઘટના। પી ઓફ એ યોગ બી નું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી। અહીંયા આપણે કિંમતો મૂકીએ તો 18/36 પ્લસ 12/36 માઇનસ 6/36 એટલે કે 18 વત્તા 12 30, 30 ઓછા 6 એટલે કે 24/36। 12 ગુણ્યા 2 24 થશે અને 12 ગુણ્યા 3 36 થશે। તો એ યોગ બીની સંભાવના થશે 2/3। છઠ્ઠા દાખલામાં આપણને આપેલું છે કે તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે,
જેને આપણે એ કહીએ, બટાકાના ભાવ વધે તે ઘટના, જેની સંભાવના આપણને આપેલી છે P of A 0.8. આ જ રીતે ડુંગળીના ભાવ વધે તેની સંભાવના પણ આપેલી છે, તો આ ઘટનાને આપણે બી કહી દઈએ. ડુંગળીના ભાવ વધે તે ઘટના જેની સંભાવના આપેલી છે 0.7. હવે એ છેદ બી, છેદ એટલે કે અને, તો અહીંયા બટાકા અને ડુંગળીના ભાવ વધે તે ઘટના, આ ઘટનાની સંભાવના પણ અહીંયા આપેલી છે P of A છેદ બી બરાબર 0.6. હવે આપણે જે મેળવવાનું છે તેમાં વચ્ચે અથવા શબ્દ છે વિધાનમાં, એટલે કે એ યોગ બી મેળવવાનું છે. અથવા શબ્દ હોય અથવા તો ઓછામાં ઓછું એક આ શબ્દ હોય ત્યારે પણ યોગનો ઉપયોગ થાય છે. અહીંયા આપેલું છે કે બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછું એકનો અર્થ પણ યોગ થશે. ઓછામાં ઓછા એકના ભાવ વધે તે ઘટના, જેની સંભાવના આપણે મેળવવાની છે. તો P of A યોગ બી સૂત્ર મુજબ P of A પ્લસ P of B માઇનસ P of A છેદ બી, આ ત્રણેય કિંમતો અહીંયા આપેલી છે. 0.8 પ્લસ 0.7 માઇનસ 0.6, ગણતરી કરતાં 0.9 મળે છે.